વાત કરીએ વડોદરાની તો વડોદરા શહેર ભાજપ સંગઠન અને પાલિકાના સત્તાધીશોનો વિવાદ સામે આવ્યો। સમગ્ર વિવાદ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સુધી પહોંચ્યો। હોદ્દેદારો અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોને સુરત બોલાવ્યા છે। સાંસદ, 5 ધારાસભ્ય, શહેર પ્રમુખ, 3 મહામંત્રીને સુરત બોલાવ્યા। તમામ લોકો સાથે સી.આર. પાટીલ બેઠક કરશે। વિવાદનો અંત લાવવા માટે પ્રદેશ પ્રમુખ મેદાને આવ્યા છે। તો વડોદરા શહેરમાં ભાજપ સંગઠન અને પાલિકાના સત્તાધીશો વચ્ચે વિવાદ છેડાયો છે અને હવે આ જે સમગ્ર વિવાદ છે એ વિવાદને લઈને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ ખુદ મેદાને આવ્યા છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા રવિ પાસેથી। રવિ, વડોદરામાં ભાજપ સંગઠન અને પાલિકાના સત્તાધીશોનો વિવાદ અને હવે સી.આર. પાટીલે ખુદ મેદાનમાં ઉતરવું પડ્યું, શું માહિતી? બિલકુલ વત્સલ, વાત કરવામાં આવે તો વડોદરામાં શહેર ભાજપ સંગઠન અને પાલિકાના જે સત્તાધીશો છે તેમનો વચ્ચેનો જે વિવાદ છે તે સંવાદના બદલે વધુ વકરી રહ્યો છે અને તેના કારણે હવે ખુદ પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલને મધ્યસ્થી માટે મેદાનમાં આવવું પડ્યું છે। આજે તમામ લોકોને સુરત ખાતે બોલાવવામાં આવ્યા છે। વહેલી સવારે તમામ લોકો સુરત જવા માટે નીકળી ગયા છે। સવારે 11 વાગે સી.આર. પાટીલ સાથે પાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને સ્ટેન્ડિંગ કમિટીના તમામ સભ્યો સાથે જ મેયર, શાસક પક્ષના નેતા, ડેપ્યુટી મેયર, દંડક, આ તમામ લોકો ઉપસ્થિત છે બેઠકમાં। તે ઉપરાંત વડોદરાના સાંસદ, 5 ધારાસભ્યો, શહેર ભાજપ પ્રમુખ અને 3 મહામંત્રીઓને પણ સી.આર. પાટીલે બેઠકમાં બોલાવ્યા છે અને તમામની હાજરીમાં આ જે વિવાદ છે તે શેને લઈને વિવાદ છે, કેમ આ વિવાદનો ઉકેલ નથી આવી રહ્યો, તે તમામ બાબતે સી.આર. પાટીલ સાથે આજે બેઠક છે અને બેઠક પછી એવું માનવામાં આવી રહ્યું છે કે શહેર ભાજપ સંગઠન અને પાલિકાના હોદ્દેદારો વચ્ચેની જે ખેંચતાણ છે તે દૂર થશે। પરંતુ સૂત્રો એવું કહી રહ્યા છે કે આજે સી.આર. પાટીલ આ તમામ લોકોને કડક ભાષામાં જે છે તે અહીંયા તેમને તમામ લોકોને સમજાવશે અને સમજાવ્યા બાદ જો કોઈ નહીં માને તો તેમાંથી કોઈકનું રાજીનામું પણ આજે લેવામાં આવી શકે છે, એવી માહિતી ભાજપના જે સૂત્રો છે તે આપી રહ્યા છે। એટલે સૌથી મોટી ખબર એ છે કે હવે સી.આર. પાટીલની બેઠક પર સૌ કોઈની નજર છે કે બેઠક બાદ શું કોઈ હોદ્દેદારનું કે સંગઠન હોદ્દેદારનું કોઈનું રાજીનામું પડે છે કે પછી આખો જે મામલો છે તે ઉકેલાઈ જશે, તે બેઠક બાદ જ ખબર પડશે। બિલકુલ રવિ, માહિતી બદલ આભાર। સમય છે બ્રેકનું, રોકાઈશું એક બ્રેક માટે।